ભરૂચ જિલ્લામાં પોલીસે આગામી દિવસોમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશિયલ મીડિયામાં વેમનયન્સ ફેલાય તેવી પોસ્ટ શેર કરવાને આમોદના મૌલીના વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આગામી દિવસમાં બકરીદ તથા રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા તથા વિવિધ સ્થળોએ ફ્લેગ માર્ચનું આયોજન કરાઈ રહ્યું છે। સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયામાં વોચ રાખી અને કંઈ ગુનાહિત જણાય આવ્યેથી કાયદેસર કાર્યવાહી કરવામાં કામગીરી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે। જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરીદના તહેવાર અનુસંધાને પશુઓની કુરબાની અંગેની સોશિયલ મીડિયા કુરબાનીનો તરીકાનો એક પોસ્ટ થઈ હતી, જેમાં મોટા પશુઓની કતલમાં ગાયોને પણ ઉલ્લેખ કરાયો હતો, જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ તેવા કૃત્યો દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડે કર્યું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું। જેથી આ મામલે આમોદના પીએસઆઈ આર.એ. અસવારે સુલેહ શાંતિનો ભંગ થઈ શકે તેવું જાણતા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડને તાત્કાલિક ઝડપી પાડી હતી। આ અંગે તેમની પૂછપરછ દરમિયાન પોતે પોતાના વોટ્સએપ એકાઉન્ટ મારફતે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ઘણા ગ્રુપમાં પોસ્ટ શેર કર્યા અંગેની કબૂલાત કરતા તેમને વિરુદ્ધ તાત્કાલિક પ્રથમ સુલેહ ભંગ અટકાવવા તેની અટકાયત પગલાં લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમની પોસ્ટથી હિન્દુ તથા અન્ય ધર્મ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાથી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની વધુ તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી છે। જો કે અંતે ઉલ્લેખનીય છે કે મૌલવી અગાઉ ધર્માંતરણ કેસમાં સંડોવાયેલા હોવાનું તપાસને જાણવા મળ્યું છે। આગામી બકરીદ તથા રથયાત્રાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે આ તહેવારો ઉજવાય તે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે। તેમાં સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાહિત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એનું અનુસંધાને 24/7 જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે। તેમાં ધ્યાનમાં આવેલ કે આગામી બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી, જે પોસ્ટમાં કુરબાનીનો તરીકે પોસ્ટ કરેલી હતી, જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો, બરાબર। અને આ પોસ્ટ છે એ દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડના એ કરેલાનું હોવાનું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.એ. અસવાર નાઓએ સૌપ્રથમ સુલેહ ભંગ ના થાય તે સારું તેમના અટકાયતી પગલામાં લેવામાં આવેલ હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધમાં શ્રી સરકાર તરફે આર.એ. અસવાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ નાઓએ એમના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 287/2024 આઈપીસી તથા આઈટી એક્ટની કલમો મુજબ એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે અને આગળ તેમના વિરુદ્ધમાં આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે તેમની પણ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંડોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અને જે પકડાયેલ તોમતદાર છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ, જેઓએ અગાઉ પણ 2021માં તેમની વિરુદ્ધમાં ધર્માંતરણનો એક ગુનો પણ દાખલ થયેલો હતો, જે ગુનામાં પણ તેમની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલો છે, જેની હાલ ગુનો નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોની પણ જો સંડોવણી જણાય આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવશે કે આવા કોઈ પ્રતિબંધિત કૃત્યો ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે।